પર્યુષણ પર્વનું આરાધન શરૂ થયું છે. ભગવાને સાધકોના 3 પ્રકાર કયા છે. એક સદૈયા, ભદૈયા અને કદૈયા. સદૈયા એમના જીવનમાં એક ધૂન જાગી છે, એક તડપણ જાગી છે, એક વેદના જાગી છે, એક વિરહ જાગ્યો છે અને વિરહના કારણે પરમાત્માની સાધનામાં પ્રવૃત્ત થયા છે, જે નિરંતર સાધના કરે છે. ભદૈયા એટલે જે સાધકની તૈયારી નથી જીવનમાં. એટલે મહાપુરુષોએ કેટલાક દિવસો ફાળવ્યા, જેમ કે પર્યુષણના દિવસો. એ દિવસોમાં જે સાધના કરે છે એ ભદૈયા. અને કદૈયા એ જ્યારે સ્વામી વાત્સલ્ય હોય ત્યારે હાજરી આપે છે, એ કદૈયા કહેવાય. પરમાત્માએ સાધકોને 3 વિભાગમાં વિભાજિત કર્યા છે. આપણા જીવનમાં જોવું પડશે કે આપણે જ્યારે સાધનામાં પ્રવૃત્ત થયા છીએ ત્યારે આપણા અંતરની અભિલાષા શું છે, આપણી અંદરની ભાવના શું છે, અંદરની સુરતા શું છે. જો અંદરની સુરતાનો પોતાને ખ્યાલ નહીં હોય તો સાધનામાં એટલું જોશ નહીં આવે. સાધનામાં 2 જોઈશે, જોશ પણ જોઈશે અને હોશ પણ જોઈશે. જોશ એટલા માટે જોઈએ કે સમગ્ર સામર્થ્ય સાધનામાં ઉછળે, અને હોશ એટલા માટે જોઈએ જો જાગૃતિ નહીં હોય તો જે સામર્થ્ય અને શક્તિ ઉછળ્યા છે એ પોતાની દિશા બદલી નાખશે. તો જોશ પણ જોઈશે સાધનામાં અને હોશ પણ જોઈશે. એટલા માટે પરમાત્માએ સાધનાને, પર્યુષણની સાધનાને સાધનાના સૂત્રોમાં વિભાજિત કરી. 5 સૂત્રોમાં એમને વિભાજિત કરી કે અમારી પ્રવર્તન, ક્ષમાપના, અઠમ તપ, સાધર્મિક ભક્તિ અને ચૈત્ય પરિપાટી. આ 5 ભાગોમાં સમગ્ર સાધનાને વિભાજિત કરી છે. પણ ખરેખર તો પર્યુષણ પર્વ એ ક્રિયાત્મક છે કે ભાવાત્મક છે? આપણે વિચારવું પડશે કે આપણે માત્ર ક્રિયા કરીએ છીએ કે અંદર આપણી કોઈ ભાવાત્મક ભૂમિકા રચાયેલી છે. માત્ર ક્રિયાત્મક જો પર્વ થશે તો અંદર સાધનામાં બળ નહીં આવે. અને જે ક્રિયાત્મક કર્મ થાય છે એ હંમેશા મોટે ભાગે અહંકારમાં પરિવર્તિત થાય છે. આપણે 1 માસના ઉપવાસ કર્યા હોય અને કોઈ સામે મળે, સાતા પણ ન પૂછે, આપણને કંઈ થાય ખરા? કેમ બોલતા નથી? થાય ખરા ને કંઈ? અરે અંદર કેટલું થાય, કેટલું થાય ને સામેનાના કેટલા અભિપ્રાય અંદરમાં ઊભા થાય. અહીં એમ કહે છે પર્યુષણ એટલે પરિઉષણ. જેને ચારે તરફથી પાપનું શોષણ કરવું છે, જેને ચારે તરફથી પાપના દુષ્ટને નષ્ટ કરવું છે, એમાં જે પ્રવૃત્ત થયો છે એને જે આચરણ કરે છે એને કહેવાય પર્યુષણ. તો આ ક્રિયાનું પર્વ નથી, પણ આ ભક્તિનું પર્વ છે. આપણને એને ક્રિયાત્મક બનાવી દીધું છે. જો એ ભક્તિનું પર્વ નહીં બને તો અંદરમાં પ્રેમ નહીં પ્રગટે. કારણ કે પ્રેમ વગર ભક્તિ પ્રગટતી નથી. પ્રેમ નહીં હોય ત્યાં ભક્તિ પ્રગટતી નથી. પ્રેમ હોય ત્યાં બહુમાન હોય, પ્રેમ હોય ત્યાં ચરણની ઉપાસના થાય, પ્રેમ હોય ત્યાં મહાપુરુષોના ચરણમાં બેસવાનું થાય, પ્રેમ હોય ત્યાં મહાપુરુષોની યશોગાથા ગવાય, પ્રેમ હોય ત્યાં મહાપુરુષોના અભિનંદન આપવાનું થાય, પ્રેમ હોય ત્યારે પોતાના જીવનમાં એમની સાધના ઉતરી શકે. ત્યાં સુધી પોતાના જીવનમાં સાધના ઉતરી શકતી નથી. સાધના માટે પ્રેમ જોઈશે. કૃપાળુદેવે તો અત્યંત મહત્વની અને સઘન વાત કરી છે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે, સબ આગમ ભેદ સુ ઉરબ છે. વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભવ બતલાઈ દિયો. અમે અમારા અનુભવની વાત કરીએ છીએ. અમારી વાત લુખી સૂકી નથી. અમારી વાત શાસ્ત્રને જાણ્યા પછી નથી. અમારી વાત શાસ્ત્રોના અભ્યાસ પછી નથી. અમારી વાત તત્વોના અભ્યાસ પછી નથી. પણ તમામ અભ્યાસના અંતે અમે નિર્ણય પર આવ્યા છીએ. તમામ અનુભૂતિના અંતે અમે એ નિર્ણય પર આવ્યા છીએ કે પર પ્રેમ પ્રવાહ બળે પ્રભુ છે.
પરમ પ્રેમ પ્રવાહ જ્યાં સુધી પરમાત્મા પ્રત્યે, જ્ઞાની પુરુષ પ્રત્યે અંદર જીવનમાં પ્રગટ નહીં થાય ત્યાં સુધી સાધનાના રહસ્યો ખુલતા નથી. સાધનાના રહસ્યો ખુલતા નથી. ક્યારેક ક્રિયા કરતાં કરતાં આપણું હૃદય પ્રેમથી શૂન્ય તો નથી થઈ ગયું ને, જોવું પડશે. આપણે ક્રિયામાં અટવાઈએ છીએ અને કરનારને ભૂલી જઈએ છીએ. આપણે ક્રિયામાં અટવાઈ જઈએ અને કરનારને ભૂલી જઈએ તો અંદરમાં સાધના આંદોલિત થઈ શકતી નથી. કારણ કે જેના માટે ક્રિયા હતી, જેના માટે ક્રિયા હતી એ જ ભૂલાયો. આખી જાન જોડી હોય અને જાન માંડવે પહોંચે પછી ખબર પડે કે વરરાજાનો અત્તો પત્તો નથી, તો એ શું કહેવાશે? અને જાન કહેવાશે? એમ સમગ્ર પર્યુષણની આરાધના કરી અને જો આત્મા જ ભૂલાઈ ગયો તો આ પર્યુષણને શું કહેવાશે? અંદર વિચારવું પડશે આપણે. એટલા માટે વિચારવું પડશે કે આ ક્રિયા પર્વ નથી. કંઈ ક્રિયા કરી, તપ કર્યું. ભગવાને આ જો કે વાત જરા સમજવા જેવી છે કે ભગવાને તપ કર્યું નથી, પણ ભગવાનનું તપ થયું છે. 6 માસના ઉપવાસ કર્યા ત્યારે સંગમદેવે ઉપસર્ગ કર્યો, પણ અંદરનું ભૂખ અને તરસનો પરિસર જ્યારે એમને લાગ્યો, જ્યારે ભૂખ અને તરસનું વેદન અંદરમાં લાગ્યું ત્યારે ભગવાન વોરવા જતા હતા, ભિક્ષા લેવા જતા હતા. પણ સંગમદેવ હાજર હોવાના કારણે એ જે ખોરાક હતો એનું માંસમાં રૂપાંતરણ કરતો, એને પાણી હતું એનું લોહીમાં રૂપાંતરણ કરતો. એના કારણે પરમાત્મા એને પઠવી દેતા હતા, એને પોતે શાંતિથી પાછા પોતાની મૂળ ધારામાં ચાલ્યા જતા હતા. તો એમના ઉપવાસ થયા કહેવાય કે એમને ઉપવાસ કર્યા કહેવાય? એમના ઉપવાસ થયા છે, એમને કર્યા નથી. કારણ કે કંઈ પણ કરવું એમાં કર્તૃત્વ છે અને કર્તૃત્વમાં સૂક્ષ્મ અહંકાર છે. ધ્યાન કરતાં 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 અંદરમાં એવી ઉત્કૃષ્ટ દશા હોય કે ધ્યાનમાં મગ્ન થઈ જાય, ધ્યાનમાં લીન થઈ જાય, ધ્યાનમાં ડૂબી જાય, એને ભૂખ અને તરસ ભૂલી જાય, એને કહેવાય ઉપવાસ. આપણે ઉપવાસ કરીએ છીએ તો ભૂખ અને તરસ ભૂલી જઈએ છીએ કે એને સ્મૃતિ રાખીને કરીએ છીએ? અને લટકામાં પારણાની ચિંતા. બીજા દિવસે ગુરુજી ઘણીવાર દાખલો આપતા હતા કે એક બેન કે અમારા ઘરવાળા છે તો અત્યંત સાધક છે, ઉપવાસના વ્રત નિયમો ચાલુ જ હોય છે, પણ કે જ્યારે એમને પારણું આવે, વર્ષિતપની આરાધના કરે છે, પણ જ્યારે પારણું આવે ત્યારે અમારું આખું ઘર ઊંચું નીચું થઈ જાય છે. જો એક પદાર્થ, એક વસ્તુ ઓછી હોય તો ઘરનાની ખેર રહેતી નથી. એ પારણું કરી લે પછી અમારો જીવ ખોડિયામાં પ્રવેશે છે, ત્યાં સુધી અમારો જીવ અદ્ધર રહે છે. હવે એને વ્રત કર્યું શું? વ્રત કર્યું કે બાકી બધાને હલબલાવી દીધા? અને કોના માટે કર્યું? આપણે વ્રત કોના માટે કરીએ છીએ? આપણે વ્રત કોના માટે કરીએ છીએ? આપણે તપ અને ત્યાગ કોના માટે કરીએ છીએ? જગતને બતાવવા માટે, જગતને કહેવા માટે, કે પોતાની જાતની શુદ્ધિ માટે કરીએ છીએ? અગર પોતાની જાતની શુદ્ધિ માટે કરીએ છીએ તો બીજાને કહેવાની જરૂર નથી. એટલે પ્રથમ રતિમાં એમ કહ્યું છે કે તપ ગોપવીન કરવું. ગોપવું એટલે તપ કોઈ જાણે નહીં પોતાનું, એ રીતે તપ કરવું. મુનિ મહારાજ માટે એમ કહેવાય છે કે મુનિ મહારાજે ઉપવાસ કર્યો હોય અને જો કોઈ સાધકને ખ્યાલમાં આવે કે મુનિ મહારાજનો ઉપવાસ છે અને બીજા દિવસે એમના ઉપવાસ છે ને પારણું છે, પારણાની ખબર પડે અને એના નિમિત્તે જો એ કંઈ પણ પદાર્થ બનાવે તો મુનિને આધા કર્મનો દોષ લાગે છે. કેટલાકે વાંચ્યું હશે આ વાત, શાસ્ત્રમાં પણ વાંચી હશે. જો આવું છે તો આપણે તપ ગુહ્ય કરવું જોઈએ કે તપ જાહેર થાય? તપ અંદરમાં, તપનો અર્થ એ છે કે પોતાની જાતનું શુદ્ધિકરણ કરવું. પોતાની જાતના શુદ્ધિકરણ કરવા માટે તપ કરવાનું છે. પોતાની દેહ શુદ્ધિ, પોતાની મન શુદ્ધિ, પોતાની ભાવ શુદ્ધિ અને પોતાની આત્મશુદ્ધિ થાય એ માટે તપ કરવાનું છે. ધ્યાન કર્યા પછી આપણે, તપ કર્યા પછી આપણે કરીએ છીએ શું? માનો કે ઉપવાસ કર્યો છે પછી આપણે કેટલો સમય ધ્યાન કરીએ છીએ, કેટલો સમય નામ સ્મરણ કરીએ છીએ,
કેટલો સમય પરમાત્મા પાસે આપણી ચેતનાને રાખીએ છીએ? તપ તો પરમાત્માને તો તપ થયું છે, નિરંતર ધ્યાનની ધારામાં રહેતા હતા અને ભૂખ અને તરસ ભૂલી જતા હતા, અને એ અવસ્થામાં જે કંઈ અંદર થતું હતું એ તપ કહેવાયું. એમને તપ કર્યું નથી, તપ થયું છે એમના જીવનમાં. આ તપનું થવું એ સાહજિક છે, એ સ્વાભાવિક છે, એ નૈસર્ગિક છે. અને એ જ્યારે થાય છે ત્યારે અંદરમાં ભાવ કર્મની સૃષ્ટિને તોડવાનું કામ કરે છે. ત્યાં સુધી એ તપ ભાવ કર્મની સૃષ્ટિને તોડતું નથી, એટલે વૃત્તિ બદલાતી નથી. કૃપાળુદેવે કહ્યું, લહ્યું સ્વરૂપ અને વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન. વૃત્તિનું સ્વરૂપ જાણ્યું નથી, વૃત્તિનું સ્વરૂપ સમજ્યા નથી, અને ગ્રહ્યું વ્રત, વ્રત લીધું. વ્રત વૃત્તિને તોડવા માટે છે કે વ્રત વૃત્તિને પ્રબળ કરવા માટે છે, વૃત્તિને વધારવા માટે છે? વ્રતનો આશય શું છે? વ્રતનો હેતુ શું છે? લહ્યું સ્વરૂપ અને વૃત્તિનું સ્વરૂપ જાણવું પડશે. એટલા માટે એમને કહ્યું કે બંધનમ પરિજાણ્યા બંધનમ પરિછેદિયા. બંધનને જાણો અને બંધનને છેદો. બંધનને જાણવા એટલે શું? જ્યાં જ્યાં બંધન થઈ શકે, જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છે દકદશા મોક્ષ પંથ ભવ અંત. બંધનને જાણો અને બંધનને છેદો. તો વૃત્તિના સ્વરૂપને જાણો અને વૃત્તિને છેદો. લહ્યું સ્વરૂપ અને વૃત્તિનું સ્વરૂપ યથાર્થપણે જાણવું પડશે. અને વૃત્તિનું સ્વરૂપ જાણ્યા પછી જો વ્રત ગ્રહણ થાય તો એ અમૃત તપ થાય છે. ત્યાં સુધી એટલા માટે અનુષ્ઠાનના ભાગ પડ્યા. અમૃત અનુષ્ઠાન, ગરલ અનુષ્ઠાન, અનન્ય હેતુ અનુષ્ઠાન, તદ હેતુ અનુષ્ઠાન અને વિષ અનુષ્ઠાન. આ બધા તપના ભાગ પાડવાનું કારણ શું? અનુષ્ઠાનના ભાગ પાડવાનું કારણ શું? શા માટે શાસ્ત્રોને તપના ભાગ પાડવા પડ્યા? કારણ કે જેવો ભાવ હતો એવા ભાગ પડ્યા. તપ કર્યું છે એટલે નિષ્ફળ તો નહીં જાય. કારણ કે મહાપુરુષોએ કહેલું છે તપ કરવાનું, પણ એ અલ્પ પુણ્ય આપશે, એથી વિશેષ પરિણામ આપશે નહીં. તપનો હેતુ કર્મ ક્ષયનો છે કે કર્મ વધારવાનો છે? આશ્રવનો છે કે સંવરનો છે? આપણે તપ કરીએ છીએ એનો હેતુ શું છે? આપણા જીવનમાં સ્પષ્ટ ધારા જોઈશે કે આપણે જે તપ કરીએ છીએ એનો હેતુ જો સંવરનો છે તો તપ શુદ્ધિનો હેતુ બનશે. તપ કરીએ છીએ પણ જો આશ્રવનો પરિણામ આવશે તો તપ બંધનું કારણ બનશે. અને બંધ જેમ જેમ થતો જશે એમ અંદરમાં ચેતના વિક્ષિપ્ત થતી જશે, ચેતનાની બોજિલતા વધવી જશે. તો વાત એ કરવી છે કે પર્યુષણ પર્વ એ ક્રિયા પર્વ નથી. વાત એ કરી રહ્યા છીએ કે માત્ર ક્રિયા પર્વ નથી, ભાવાત્મક ભૂમિકાનું પર્વ છે. એ ભાવની ભૂમિકાનું પર્વ છે, એ ભક્તિની ભૂમિકાનું પર્વ છે, એ પ્રેમની ભૂમિકાનું પર્વ છે, એ પરમાત્મા પાસે તેમના ચરણોમાં બેસવાનું પર્વ છે. એટલા માટે એ સાધનાને ઉપાસના કહે છે. ઉપાસનાનો અર્થ એ છે ઉપ અને આસના. ઉપ એટલે પાસે અને આસના એટલે બેસવું. પરમાત્માની પાસે પરમાત્માના ચરણોમાં બેસવું એની નામ ઉપાસના. આપણી ચિત્તની ધારા કેટલો સમય પરમાત્મામાં બેસે છે? આપણી ચિત્તની ધારા કેટલો સમય પરમાત્મામાં સ્થિર રહે છે? જેટલો સમય આપણી ચિત્તની ધારા પરમાત્મામાં સ્થિર રહે એટલો સમય સાધના. જેટલો સમય આપણી પરમાત્માની ધારા અંદર પરમાત્માના ચરણોમાં ન રહે અને વિભાવ તરફ જાય એટલી વિરાધના. આપણે જોવું પડશે કે આપણે કરીએ છીએ તો અંતરમાં શું અવસ્થા છે? અંતર ખોજીને હંમેશા જોવું પડશે. કબીર સાહેબે એમ કહ્યું કે બુરા દેખન કો ચલા, બુરા ન મિલ્યા કોઈ, અંતર ખોજ કે દેખા તો મુझसे બુરા. કૃપાળુ દેવ કહે છે કે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. હે પરમાત્મા, હું અનંત દોષનું વાસણ છું,
અનંત દોષોમાં મારા અંદરમાં પડેલા છે અને હું જે કંઈ કરું છું એ દોષોના ઉન્મૂલન માટે કરું છું, દોષોને કાઢવા માટે કરું છું. આપણે આપણા દોષ જોવામાં માહેર છીએ કે બીજાના? આપણે આપણા પોતાના દોષ જોવામાં માહેર છીએ કે બીજાના દોષ જોવામાં? કેમ ચૂપ થઈ ગયા? બીજાના દોષ જોવામાં આપણે માહેર છીએ. પોપટની ચાંચ વાકી, બગલાની ડોક વાકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. સાંભળી શિયાળ બોલ્યો, ભાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. આ 18 આપણને દેખાતા નથી, પણ પેલાનું એક આપણને દેખાય છે. કમસે કમ એટલું તો કરી શકાય ને, પર્યુષણમાં બીજાના દોષ જોવાના બંધ કરીએ તો મોટી સાધના આપણા જીવનમાં થાય. એટલા માટે ક્રિયા પર્વ નથી. ક્રિયા કરતાં કરતાં ટેવ પડી જશે. ક્રિયા કરતાં કરતાં ટેવ પડી જશે. ઉપવાસની ટેવ પડશે, એકાસનાની ટેવ પડી જશે, પછી એ પણ અંદરમાં રુચિ જગાવશે. કારણ કે મનની એક મહત્ત્વની પ્રક્રિયા છે. મન હંમેશા રુચિ બદલી નાખે. મન એટલું હોશિયાર છે, એટલું બાહોશ છે, એટલું ચાલાક છે. કૃપાળુદેવે કહ્યું છે કે આ પ્રવૃત્તિ કરવામાં મને કંઈ બાદ નથી, એમ મન પોતાના મનમાં સ્વીકારી લે છે અને એ પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે. તો મન ચાલાક છે, હોશિયાર છે ને અનંતકાળથી આપણે સાથે રહીને બરાબર મન ઘડાઈ ગયું છે. ઘડાઈ ગયું છે એટલે વૃત્તિને બદલી નાખે છે. વૃત્તિને બદલી નાખે છે. આપણા જીવનમાં આપણે વૃત્તિઓનું નિરંતર રૂપાંતરણ કરીએ છીએ. એટલા માટે ક્રિયા કરતાં કરતાં હું ક્રિયા કરું છું, હું પુણ્યશાળી છું, હું તપ કરું છું, હું આ પ્રકારની સાધના કરું છું, એવો ભાવ જ્યારે અંદરમાં પ્રવેશી જાય છે, પણ જોડે હું પણ અંદરમાં પ્રવેશી જાય છે. એ જે હું અંદર પ્રવેશે છે એને કાઢવો મુશ્કેલ પડશે. બાકીના કસાયો તો છૂટી જશે, પણ હું કાઢવો કઠિન છે. ગૌતમ સ્વામીને પણ હું નડ્યો હતો એટલે ભગવાન મહાવીર પાસે ગયા. ગૌતમ સ્વામીને પણ હું નડ્યો હતો, સૂક્ષ્મ અહંકાર નડ્યો હતો, માટે ભગવાન મહાવીર પાસે જવું પડ્યું. એમ આપણો તો અનંતકાળથી પોસાયેલો, સચવાયેલો, રાષ્ટ્રીય ધરોહરની જેમ સાચવી રાખેલો હું અંદરમાં એટલો પ્રબળ થઈને પડ્યો છે કે એને કાઢવો અત્યંત મુશ્કેલ છે. એટલા માટે આપણા સ્વમાન ઉપર સહેજ પણ જો ઘા થાય, એટલો આળો ભાગ છે, સહેજ પણ ઘા થાય તો આપણે તરત ભૂરાટા થયા વગર રહેતા નથી. કારણ કે અહંકાર આપણો આળામાં આળો ભાગ છે. આપણો રફ એન્ડ ટફ ભાગ હોય આપણામાં, તો એ અહંકાર આપણો રફ એન્ડ ટફ ભાગ છે. એટલા માટે મહાપુરુષોએ કહ્યું કે નારી તજણો સહેલ હૈ, સહજ પિયા કો ને. સ્ત્રીનો ત્યાગ કરવો સહેલો છે. જો કે આપણા માટે તો કઠિન છે, પણ મહાપુરુષોનો અનુભવ છે કે એ ત્યાગ કરવો સહેલો. કુટુંબ ત્યાગ કરવું સહેલું, ઘર ત્યાગ કરવું સહેલું, દર દાગીના ત્યાગ કરવા સહેલા, જમીન જાગીર ત્યાગ કરવું સહેલું, પણ આપ વડાઈ જો તજે વો તજણો મુશ્કેલ. પોતાની મોટાઈ છોડવી અત્યંત કઠિન છે. અત્યંત કઠિન છે. એક નાનો સરખો પણ 1 કલાકનો સત્સંગ કર્યો હોય અને બહારથી આવેલો એક નાનો શબ્દ આપણને હલબલાવી મૂકે કે ન હલબલાવી મૂકે. સત્સંગ 1 કલાક કર્યો એ આપણને કશી અંદરમાં અસર કરતો નથી, પણ બહારથી સાંભળેલો એક શબ્દ આપણી સમગ્ર ચેતનાને હલબલાવી મૂકે છે. કારણ કે સમગ્ર ચેતના અહંકારથી વ્યાપ્ત થયેલી છે. આને તોડવા માટે કેટલું સૂક્ષ્મ થવું પડશે, બારીક થવું પડશે, અંદરમાં પોતાની અવસ્થાને કેટલી જોવી પડશે. એ જોવાની જેમાં પ્રક્રિયા થાય એને કહે છે પર્યુષણ પર્વ. એ જોવાની, એ જાણવાની, એ સમજવાની, એ વિચારવાની, એ ભાવની ધારામાં ઢળવાની જેમાં પ્રક્રિયા થાય એને કહે છે પર્યુષણ પર્વ. અંદર જોવું પડશે. પોતાની જાતને સ્પષ્ટપણે જોવી પડશે. આપણે જગતને જાણીએ છીએ પણ પોતાની જાતને જાણતા નથી.
જગતને જાણવામાં આપણે કાબિલ છીએ, માહેર છીએ, પણ પોતાની જાત આપણે જાણી નથી. તો જ્યાં સુધી પોતાની જાત નહીં જણાય ત્યાં સુધી જીવનમાં સમાધાન નહીં થાય, જીવનમાં શાંતિ નહીં આવે. ક્યારેક ક્યારેક આપણને એમ થાય છે કે બસ આટલું મળી જાય, આટલા સંજોગો પ્રાપ્ત થાય, આટલી લક્ષ્મી પ્રાપ્ત થાય, આવી પ્રકારની વ્યવસ્થા પ્રાપ્ત થાય તો મારા જીવનમાં શાંતિ. અને પરમાત્માના યોગે, પુણ્યના યોગે પ્રાપ્ત થઈ પણ ગઈ. તો એની હાઈટ ઉપર પહોંચ્યા પછી એમ થાય છે કે હવે મારે બધું શું કામનું? કારણ કે સત્તા સંપત્તિના અધિકાર સાથે લબ્ધિઓ પણ ઉત્પન્ન થાય છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન, હાર્ટ એટેક, આ બધી લબ્ધિઓ પણ ઉપલબ્ધ થાય છે. સત્તા સંપત્તિના અધિકાર એકલા આવતા નથી, અહીં એકે એક ફ્રી મળે છે. સેલ, કર્મ રાજા પણ પોતાનું સેલ કરે છે. ડાયાબિટીસ મૂકી દેશે, જોડે બ્લડ પ્રેશર મૂકી દેશે, હાર્ટ એટેક મૂકી દેશે, અને કંઈ નહીં હોય તો તણાવ મૂકી દેશે. તણાવ એ આપણું મોટામાં મોટું દૂષણ છે. નાના ટેણિયાના પણ પૂછીએ તો કહેશે કે અત્યારે ટેન્શન છે, તમે વાત કરશો નહીં. પણ તને શેનું ટેન્શન છે? ઉગીને તો હમણાં ઊભો થાય છે. તને ટેન્શન શેનું છે? આપણે જોયું છે ઘણીવાર સ્કૂલોમાં એક સ્કૂલનો વર્ગ હોય તો 40-50 વિદ્યાર્થીઓ હોય. હવે દરેક મા પોતાના છોકરાને ભણવા મૂકે છે, પણ દરેક મા એમ ઈચ્છે છે કે મારો છોકરો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવવો જોઈએ. આપણે પૂછીએ માને કે ટેન્શન શેનું છે? બસ આ જ, મારો છોકરો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવવો જોઈએ. 40 છોકરાઓમાં એક જ છોકરો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવશે કે બધાએ આવશે? એક જ આવશે. અને કેટલા જણ ઈચ્છે છે કે મારો છોકરો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવે? આપણે છોકરા ઉપર ત્રાસ ગુજારીએ છીએ કે બીજું કંઈ કરીએ છીએ? એને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવવા માટે આપણે એના ચિત્ત ઉપર કેટલું દબાણ કરીએ છીએ. બાળક મુક્તપણે વિચારી શકે છે? બાળક મુક્તપણે, બાળકની અંદર બધું છુપાયેલું છે. એનામાં સંત પણ છુપાયેલા છે, સમ્યક દર્શન પણ એનામાં છુપાયેલું છે, એનામાં વૈજ્ઞાનિક પણ છુપાયેલો છે, એનામાં વડાપ્રધાન પણ છુપાયેલો છે, અને એનામાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટપણું પણ અંદરમાં છુપાયેલું છે. એ બધું બાળકમાં તિરોભૂત પડેલું છે. પણ આપણે એને એક એવી દશામાં મૂકીએ છીએ કે એ વિકસિત થઈ શકતું નથી. કારણ કે સાયન્સનો વિદ્યાર્થી હોય એને આર્ટ્સમાં મૂકીએ, આર્ટ્સનો વિદ્યાર્થી હોય એને સાયન્સમાં મૂકીએ, સાયન્સનો હોય એને ગણિતશાસ્ત્રમાં મૂકી દઈએ. એટલે એના ચિત્તમાં અસમંજસ ઊભું થાય છે. એના કારણે બાળકનો વિકાસ રૂંધાય છે. બહેનોનો વધારે ખ્યાલ હશે. આપણે બાળક ઉપર દબાણ કરીએ છીએ, ટેન્શન ઊભું કરીએ છીએ, માટે બાળકનો વિકાસ રૂંધાય છે. જો સામાન્ય સંસારિક અવસ્થામાં આવું થતું હોય તો જેને ચેતનાને ખોલવી છે, ખુલવી છે અને વિતરાગ દશા સુધી પહોંચાડવી છે, એને કેટલા ટેન્શનમાંથી મુક્ત થવું પડશે, કેટલા તણાવમાંથી મુક્ત થવું પડશે. એટલા માટે આપણી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ કંઈક છે, અને આપણી પાસે અવેલેબિલિટી અથવા વર્તમાન અવસ્થા કંઈક છે. આપણું ટેન્શન એટલે આકાંક્ષાઓ અને અપેક્ષાઓ અને વર્તમાન પરિસ્થિતિ વચ્ચેનો જે ગાળો છે એ આપણા ચિત્ત ઉપરનું ટેન્શન છે. અને જેટલો ગાળો મોટો એટલું ટેન્શન વધાર, જેટલો માણસ સુખી એટલું ટેન્શન વધાર, જેટલી સત્તા વધાર એટલું ટેન્શન વધાર, જેટલો અધિકાર વધાર એટલું ટેન્શન વધાર. તો સત્તા સંપત્તિના અધિકાર વધતા ટેન્શન વધે છે કે શાંતિ વધે છે? કૃપાળુ દેવ કહે છે, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશયે લક્ષ્ય લહો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશયે લક્ષ્ય લહો. સુખ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે મૂળભૂત અંદરનું સુખ ચાલ્યું જાય છે. મૂળભૂત સુખ આપણે ગુમાવીએ છીએ. સમગ્ર સંસારમાં એક્સચેન્જ સિવાય બીજું કંઈ નથી. જો શાંતિ જોઈતી હોય તો સમાધાન કરવું પડશે, અને જો સુખ જોઈતું હોય તો શાંતિ છોડવી પડશે. આપણા જીવનમાં આપણી તૈયારી શું છે?
એટલા માટે એમ કહ્યું કે પ્રાપ્ત પરિસ્થિતિમાં સમાધાન નહીં થાય, સંતોષ નહીં થાય. પ્રાપ્ત પરિસ્થિતિમાં એનો અર્થ એવો નથી કે કમાવવું નહીં, એનો અર્થ એવો નથી કે આળસ પોષવી, એનો અર્થ એવો નથી કે બેસી રહેવું. પૂર્ણ ઉદ્યમ કર્યા પછી, પૂરેપૂરી પોતાની જાતના શક્તિને સામર્થ છુપાવ્યા વગર પૂરી શક્તિને સામર્થ પોતાના સંસારમાં મેળવવા માટે લગાડ્યા પછી જે કંઈ મળે એમાં સુખ શાંતિને સમાધાનથી રહેવું એને કહે છે સંતોષ. સંતોષ એટલે એ મિથ્યા અવસ્થા નથી, કંઈ મળ્યું નથી માટે સંતોષ માની લઈએ, આપણો દાવ બરાબર વાગ્યો નથી માટે સંતોષ માની લઈએ, એમ વાત નથી. સંતોષ તો પૂર્ણ પુરુષાર્થ કર્યા પછી જીવનમાં જે કંઈ, એનો અર્થ એવો છે કે મેળવવા તો પૂરો પુરુષાર્થ કરવો જ, પણ મળે જ. પુરુષાર્થ કર્યા પછી શું મળશે એ આપણા હાથની વાત નથી, કારણ કે એની પાછળ એક કારણ, છુપું કારણ કામ કરી રહ્યું છે, જેને આપણે નસીબ કહીએ છીએ, જેને આપણે પૂર્વનું પુણ્ય કહીએ છીએ, કામ કરી રહ્યું છે. માટે જે પ્રાપ્ત થાય એમાં સમાધાન અને સંતોષ થાય તો સાધક સાધનાની યાત્રામાં પ્રવેશ કરી શકે, નહીં તો સાધકની યાત્રામાં પ્રવેશ થઈ શકતો નથી. કારણ કે વિકલ્પ ઉઠશે, અંદર વિકલ્પ ઉઠશે. આપણું મોટામાં મોટું સાધનાને રોકતું પરિબળ હોય તો વિકલ્પ છે. વિષયો એટલા રોકતા નથી, કશાયો એટલા રોકતા નથી, પણ વિષયને કશાયોના વિકલ્પો આપણને અટકાવે છે. કૃપાળુ દેવે તો ત્યાં સુધી કહ્યું કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. આ સમસ્ત સંસાર મોહમાંથી આવેલા એક વિકલ્પમાંથી ઊભો થાય છે. જેવો વિકલ્પ શમી ગયો, આખો સંસાર ગયો, આખો સંસાર ગયો. એક વ્યક્તિ મુસાફરીમાં નીકળ્યા છે, એમને ઘર જોયું, બરાબર તાળા ખેંચી બધું બંધ કર્યું, બહારનું તાળું માર્યું, બહાર નીકળ્યા અને બસમાં બેઠા પછી એમને ખ્યાલ આવ્યો કે મેં મારી ચાવી મારા ખિસ્સામાં મૂકી છે. પણ તરત જ સ્મૃતિ થઈ, ચાવી ખિસ્સામાં મૂકતાની સાથે આખું ઘર મારા ખિસ્સામાં મેં મૂકી દીધું છે. આપણો એક નાનકડી ચાવીનો વિસ્તાર કેટલો છે, એક નાનકડી ચાવીનો આપણા ચિત્તમાં વિસ્તાર કેટલો છે. આ બધો વિસ્તાર સમય નહીં ત્યાં સુધી વૈરાગ્ય આવશે કેવી રીતે, એ તો કહો, કેવી રીતે આવશે? વાત એ કરીએ છીએ કે પર્યુષણ એ ક્રિયા નથી, પર્યુષણ એ ભક્તિ છે. પર્યુષણના પાંચે અંગો એની અંદર માત્ર પ્રેમ અને ભક્તિ સિવાય બીજું કંઈ નથી. અમારી પ્રવર્તન એટલે અહિંસા. અહિંસાનો ભાવ પ્રેમ વગર આવશે ખરા? પ્રેમ વગર અહિંસા પ્રગટશે ખરા? અંતરમાં જો પ્રેમ નહીં હોય, સર્વજીવો, મહાત્મા પુરુષોએ તો કહ્યું છે કે સર્વજીવો પ્રત્યે પ્રેમની ધારા વિકસવી જોઈએ, ખુલવી જોઈએ, ખીલવી જોઈએ, ટકવી જોઈએ અને આત્યંતિક અવસ્થાએ પહોંચવી જોઈએ. એટલા માટે સમ્યક દર્શનનું પાંચમું અંગ અનુકંપા કહ્યો. અનુકંપાનો એ અર્થ એ છે કે સમગ્ર જીવરાશિ પ્રત્યે મૈત્રી ભાવ, એનું નામ અનુકંપા. સમગ્ર જીવરાશિ પ્રત્યે મૈત્રી ભાવ, એનું નામ અનુકંપા. એ પાંચમું સમ્યક દર્શનનું અંગ છે. તો એ દશાંતરમાં આવી જોઈશે. પ્રેમ વગર નહીં થઈ શકે, કારણ કે ક્રોધને સમાવવો હશે તો એની સામેનું પરિબળ પ્રેમ છે, અને પ્રેમથી ભક્તિ થશે, અને ભક્તિથી અક્રોધ અવસ્થા આવશે, ભક્તિથી ક્રોધ જશે અંદર. પ્રેમ વગર ભક્તિ અંદરમાં પ્રગટતી નથી. તો જેના હૃદયમાં પ્રેમ છે એ કોઈની હિંસા કરી શકશે ખરા? પ્રેમ વગર, પ્રેમ જો અંદર નહીં હોય, પ્રેમ ચાલ્યો જશે, દ્વેષ આવશે તો હિંસા થશે, પ્રેમ હશે તો હિંસા કરી શકાય નહીં. તો અમારી પ્રવર્તનનું પહેલું જે અંગ છે એની મૂળ ધારા પ્રેમની છે. તો આ પ્રેમને પ્રગટાવવાનું, પ્રેમને પ્રજ્વલિત કરવાનું પર્વ છે. જો અંદરમાં પોતાના કુટુંબ પ્રત્યે, સમાજ પ્રત્યે, ભાંડુઓ પ્રત્યે, અરે પોતાના જીવન પ્રત્યે પણ પ્રેમ થવો જોઈશે અંદર.
આપણે આપણી જાતને કેટલો પ્રેમ કરીએ છીએ? આપણી જાતને પ્રેમ નથી કરતા. આપણી જાતને પણ પ્રેમ કરવો પડશે. સમગ્ર જીવ રાશિ પ્રત્યે પ્રેમ કરવો પડશે. પ્રેમ અંદરમાં નહીં આવે ત્યાં સુધી ભક્તિ અંદરમાં પ્રગટ થઈ શકતી નથી. પરમાત્માની ભક્તિ કરવી એ એક વાત છે, પણ પરમાત્માના ચૈતન્ય સાથે જો જોડાણ કરવું હશે, પરમાત્માની ચેતના સાથે જો જોડાણ કરવું હશે તો અંદરમાં પ્રેમનું પ્રાગટ્ય થવું જોઈએ. અને પ્રેમ આસક્તિ, મમત્વ, અહંકાર અને વાસના વગરનું જોઈશે. એ પ્રેમ બિનશરતી જોઈશે. એ પ્રેમની પાછળ કોઈ માગણી ના હોય. અત્યારે તો પરમાત્માને પર્સન્ટેજ બેઝ કરી નાખ્યા છે. પરમાત્માને પણ પર્સન્ટેજ બેઝ કરી નાખ્યા છે. આપણે પર્યુષણમાં દાન કરીએ છીએ, ચડાવવા બોલીએ છીએ, પહેલાંથી ટકા નક્કી કર્યા છે કે અંદર ઉમળકો આવે છે ને બોલીએ છીએ? કોઈ જવાબ નહીં આપવાનો. પર્યુષણમાં આટલા ટકા ખર્ચવા એ નક્કી કર્યું હશે તો એનું આયોજન થશે, પણ અંદરમાં ઉમળકો આવે ને જો એ અંદરમાં ઉમળકો આવીને જો દાન થાય તો એ શ્રેષ્ઠ દાન છે. ભગવાન બુદ્ધે એક સભા ભરી છે અને ઉપદેશ આપી રહ્યા છે. લોકો ભેગા થયા છે ને એ વખતે અચાનક દાન ઉપર બોલવાનું થયું. દાન ઉપર બોલવાનું થયું ને દાન ઉપર પ્રવચન કરતા હતા. અને દૂર એક ખેડૂતે સાંભળ્યું કે ભગવાન બુદ્ધ પધાર્યા છે અને એમનું પ્રવચન આપવાના છે, બોધ આપવાના છે, સમજાવવાના છે, માટે મારે જવું જોઈએ. છેલ્લી ઘડીએ ખબર પડી એટલે હળ આંકતો તો એ મૂકી દીધું. એની આર્થિક સ્થિતિ નબળી હતી. એ પોતાના ત્યાં 12 મહિને એક જ જોડ કપડાં બદલી શકે એટલી લક્ષ્મી એની પાસે ઉપલબ્ધ હતી. એ સિવાય વિશેષ કંઈ હતું નહીં. અને એ જ દિવસ હતો જ્યારે નવા કપડાં લઈને આવ્યો છે, પણ સમય નહોતો એટલે થેલીમાં મૂકીને પોતાની પાસે લઈને આવ્યો છે. અને આ જૂના ફાટેલા તૂટેલા જે કપડાં છે એને બદલવાના છે, પણ એની પાસે ટાઈમ રહ્યો નહીં. એને સાંભળ્યું એટલે જેવા પહેરાતા એવા કપડે ભગવાન બુદ્ધની સભામાં ગયો. અને ભગવાન બુદ્ધ દાન ઉપર વાત કરી રહ્યા છે અને આના અંદરમાં વિચાર પ્રગટ થયો, મારી પાસે તો કંઈ છે નહીં આપવા જેવું, હું કંઈ આપી શકું એમ છે નહીં, શું નહીં, મારી પાસે કોઈ લક્ષ્મી નથી, કોઈ સત્તા નથી, કોઈ અધિકાર નથી કે હું વહેંચી શકું. એવો એને વિચાર જાગ્યો. તો કે મારી પાસે આપવા જેવું શું છે? ત્યારે એને વિચાર આવ્યો કે એક જોડ જે 12 મહિને મને પ્રાપ્ત થાય છે એ જોડ સિવાય મારી પાસે બીજું કંઈ છે નહીં. એ ઊંડા વિચારે ચડ્યો. આપું ના આપું, આપું ના આપું, આપું ના આપું, એમ અસમંજસમાં એના ચિત્તની ચંચળતા થઈ અને એ વિચારે ચડ્યો છે. અને વિચારે ચડતા ચડતા એ અંતિમ નિર્ણય પર આવ્યો અને એને સભાની અંદર બૂમ પાડી, જીત્યો રે જીત્યો ભાઈ, જીત્યો રે જીત્યો. એટલે સભામાં એમ થયું કે આ માણસને શું થયું છે? આ માણસને થયું શું? આ કેમ આવું બોલે છે? અને એ જ વખતે સભા પૂરી થઈ અને ભગવાન બુદ્ધે જાહેર કર્યું કે આજનું શ્રેષ્ઠતમ દાન આ ખેડૂતનું છે. બીજા લાખો રૂપિયા આપનારા હતા, બીજા અઢળક દાન કરનારા હતા, પણ શ્રેષ્ઠતમ દાન જે એમને જાહેર કર્યું એ આ ખેડૂતનું હતું. કારણ કે દાન એની ભાવની ધારામાંથી આવ્યું છે, દાન એની અંતરની અવસ્થામાંથી આવ્યું છે. દાન એનો જે પરિગ્રહ હતો એ પરિગ્રહ તૂટવાના કારણે આવ્યું છે. આપણું દાન પરિગ્રહ તૂટવાના કારણે આવ્યું છે કે આપણું દાન મોટાઈ માટે આવ્યું છે? અંદર જોવું. આ દોષ માટે વાત રજૂ કરતા નથી, એટલા માટે વાત રજૂ કરીએ છીએ કે આપણા જીવનમાં કદાચ સ્પર્શી જાય તો અંદરમાં એક નવા પૈસાનું દાન પણ શ્રેષ્ઠ બની શકે છે. નાનકડું દાન પણ બીજાનું સર્જન બની શકે છે. નાનકડું દાન પણ પોતાના આત્માની અનુભૂતિ બની શકે છે. જો એ દાન કરતાં આપણને આવડી જાય, એ અંદરમાં અવસ્થા આવી જાય, એ ઉછાળો આવી જાય, એ શક્તિને સામર્થ્ય અંદરમાં પ્રગટ થઈ જાય અને પરમાત્મા પ્રત્યે દિવ્ય ભાવ જો પ્રગટ થઈ જાય અને એ સમયમાં દાન આપી દીધું હોય તો શ્રેષ્ઠ દાન બની જાય, શ્રેષ્ઠ દાન બની જાય. શાલિભદ્રએ પૂર્વજન્મમાં શું આપ્યું હતું
ખાલી મુનિને વરાવ્યું છે. મુનિને ખાલી વરાવ્યું છે, એમાં શેઠનો દીકરો થયા અને એમના પિતાશ્રીનું એવું લેણું બંધાયું કે 99 પેટી આકાશમાંથી ઉતરવાની શરૂ થઈ. પણ એના માટે એમને કેટલું ચૂકવ્યું? માત્ર મુનિને યોગ્ય રીતે ભિક્ષા આપી છે, એના અવેજીમાં એમને આટલું મળે છે. આપણે કહીએ છીએ પંચકોટીને ફૂલડે પામ્યો દેશ 18, કુમાર પાળ રાજા થયો વર્ત્યો જય જયકાર. એક પંચકોટીનું ફૂલ એટલે જાસૂદનું ફૂલ માત્ર ભગવાનને ચડાવ્યું છે. માત્ર એક જાસૂદનું ફૂલ, એક જ ફૂલ ચડાવ્યું છે. એની અવેજીમાં પરમાત્માએ 18 દેશનો રાજા એને બનાવ્યો. પરમાત્મા ખોબે ખોબે આપે છે, પણ આપણે એમાંથી આપવા માટે વિચાર કરીને આપીએ છીએ. પરમાત્મા ખોબે ખોબે આપે છે. અંદરમાં જોવું પડશે કે ભાવની ધારા ક્યાં સ્પર્શી રહી છે, ભાવની ધારા કયા ઊંડાણમાં જઈ રહી છે, ભાવની સૃષ્ટિ બદલાઈ રહી છે કે નહીં. અંદરમાં જો ભાવ નહીં બદલાય તો ભાવ જશે નહીં. ભાવ નહીં બદલાય તો પોતાના ભાવ ઓછા થતા નથી, પણ ભાવ વધે છે. અને પોતાની જે વૃત્તિઓ છે એ અંદરમાં પડેલી ને પડેલી રહે છે, ઉપરથી વધી જાય છે અને એટલી તીવ્ર બને છે કે વૃત્તિમાં આપણે ખેંચાઈ જઈએ છીએ. વૃત્તિ આપણને ખેંચાઈ જાય છે અને વૃત્તિના આપણે ગુલામ બની જઈએ છીએ. મહાપુરુષોએ સંતોની ભાષા જરા જુદી છે. એમને જરા ડફણું મારવાની વાત કરી. કાગડા કાશીએ જાય તો એ કાળા કે ઉજળા હુવે નહીં રે લોલ. જેના જેવા પડ્યા હોય ઢાળા કે તે તો બદલે નહીં રે લોલ. પર્યુષણ પર્વની ઉપાસના કરી હોય અને અંદરમાં આપણો ઢાળો ન બદલાય, આપણી વૃત્તિ ન બદલાય, તો આપણે પર્યુષણ પર્વમાં કર્યું શું? આપણી જાતને પૂછી શકીશું? આપણી જાતને આપણે પ્રશ્ન કરી શકીશું? જો આપણી જાતને આપણે પ્રશ્ન નહીં કરીએ તો આપણા જીવનમાં કંઈ પ્રાપ્ત થતું નથી. તો અમારી પ્રવર્તન એ પ્રેમ અને ભક્તિમાંથી આવશે. બીજી વાત એ કરી છે કે ક્ષમાપના પર્વ. ક્ષમાપના પર્વ એ જીવોની ભક્તિ છે. જે જીવની વિરાધના કરી છે, જે જીવની અવહેલના કરી છે, જે જીવની અવગણના કરી છે, એને પ્રત્યે ક્ષમાપના માગવી એ પણ ભક્તિનો એક પ્રકાર છે. એ પણ પ્રેમ સિવાય અંદરમાં પ્રગટ નહીં થાય. પ્રેમ સિવાય પ્રગટ નહીં થાય. તો અંદરમાં એ અવસ્થા આવી જોઈએ પ્રેમની, તો બહારમાં ક્ષમાપના પ્રગટ થાય. નહીં તો સાચી ક્ષમાપના આપી શકાશે નહીં. વ્યવહારથી કહીશું, ઘણીવાર એવું બને કે આપણે દૂર દૂરના માણસોને ક્ષમાપના કરીએ, પણ સગા ભાઈ જોડે બોલવાનું થયું હોય તો એને ઘેર જઈને ક્ષમાપના કરતા નથી કે મિચ્છામી દોકડમ. એ અનંતાનુબંધીમાં જશે. 1 વર્ષ પછી જે કસાય રહેશે એ કસાય અનંતાનુબંધીમાં ખતવણી થઈ જશે. તો આપણે અનંતાનુબંધીમાં જવું છે કે ક્ષમાપના કરવી છે? તો અંદરમાં પ્રેમ જોઈશે. પ્રેમ એ તો મૂડી છે. પ્રેમ એ તો ચૈતન્ય તત્વ છે. ચૈતન્ય તત્વ જ્યારે વ્યાપક બને છે ત્યારે પ્રેમ રૂપે આવિર્ભાવ થાય છે. પ્રેમ રૂપે આવિર્ભાવ થાય છે. ભગવાન મહાવીરનો છેલ્લો ઉપસર્ગ સંગમે કર્યો છે. એને 16 ભારનું ચક્ર વિકુરવ્યું છે. 1 ભાર એટલે 1000 મણ, 16000 મણનું ચક્ર વિકુરવ્યું અને એને ગતિમાન કર્યું છે. એટલે એની એનર્જી કેટલી થાય? ગતિશક્તિ પ્લસ એનું વજન એટલી એની એનર્જી. એટલી એનર્જીનું ચક્ર વિકુરવ્યા પછી ભગવાન મહાવીર ઉપર પહાર કર્યો છે કે અબ તો ન રહેગા બાંસ ઓર ન બજેગી બંસરી. ભગવાન ખતમ થઈ જાય, વાત પૂરી થઈ ગઈ. ધ્યાનમાં ભંગ કરવા આવ્યો તો ધ્યાનમાં ભંગ કરવા, ક્યાં પહોંચ્યો? મારવા સુધી. આ ક્રોધની વ્યાપકતા કેટલી છે! નાનકડો ક્રોધ એ લઈને આવ્યો તો, અહંકાર લઈને આવ્યો તો કે હું ધ્યાન ભંગ કરીને આવું છું, પણ એ ન કરી શક્યો એટલે અંદર ક્રોધ પ્રવેશ્યો.
ક્રોધ ત્યાં સુધી પ્રવેશ્યો કે સાક્ષાત પરમાત્માને ખતમ કરવા માટે તૈયાર થયો. ભગવાનના લમણામાં એ ચક્ર વાગ્યું. ચરમ શરીરી હતા એટલે મોત તો ન થઈ શકે. આકાશમાં વિસ્ફોટ થયો, અણુબોમ્બ જેટલી ગર્જના થઈ, જમીનમાં ઊંડો ખાડો પડી ગયો, ભગવાન એમાં ઉતરી ગયા. સંગમદેવ દૂર ઊભો ઊભો જોઈ રહ્યો છે શું પરિણામ આવે છે. અંદરમાં એને અંદેશો છે, હજુ અસમંજસ છે કે આનું પરિણામ આવશે કે નહીં, કારણ કે એની છેલ્લી શક્તિ જેનો ઉપયોગ કરી રહ્યો છે. થોડી વાર થઈ એને જોયું ધૂળના ગોટા બેસી ગયા, અવાજો શમી ગયા. એને પરમાત્મા દેખાવાના શરૂ ત્યારે એને જોયું કે પરમાત્મા ખાડામાં ઉતરી ગયા છે, પણ શાંત ચિત્તે અંદર ઊભા છે. બધું શાંત થયું. એમને આંખ ખોલી, ધીમે પગલે ત્યાંથી ચાલ્યા, એ ખાડાની બહાર નીકળ્યા અને બાજુમાં જઈને ધ્યાનમાં ઊભા રહ્યા. હવે એમને આપણે શું કહીશું કહો? એ વ્યક્તિ સામે જોવાની પણ દરકાર પરમાત્માએ કરી નથી. એ વ્યક્તિ સામે નજર ઉઠાવીને જોવાની દરકાર પણ પરમાત્માએ કરી નથી. સામે જઈને ઊભા રહે. અને એ જ્યારે કંટાળીને થાકીને હારીને જ્યારે ઇન્દ્રિય વજ્ર ઉગામ્યું એની પાછળ, ત્યારે બચવા માટે પરમાત્માના બે પગ વચ્ચે પેસી ગયો. અને એ બચ્યા પછી જ્યારે પાછો જાય છે ત્યારે પોક મૂકીને રડવાનું તો સંગમના માટે હતું, છતાં ઈશદ બાષ્પાદ રહ્યો ભદ્રમ શ્રી વિરજીના નેત્રયો. પરમાત્માની આંખમાં આંસુ હતા, પરમાત્માની આંખ ભીની થઈ હતી. એ રાગ નહોતો, એ રાગ નહોતો, એ કરુણા હતી. એ આંસુ કરુણાના હતા, એ રાગના નહોતા કે મારી પાસે રહીને જીવ પામીને જાય છે અને આ ઘોર કર્મો બાંધીને જાય છે. માટે પરમાત્માની આંખમાં આંસુ હતા. ઈશદ બાષ્પાદ રહ્યો ભદ્રમ શ્રી વિરજીના નેત્રયો. પરમાત્માની આંખમાં આંસુ હતા. આ ક્ષમાપના, કેટલી હદ સુધી ક્ષમાપના. ચિત્ત થકી નવી ચિંતવે અપરાધીનું પણ પ્રતિકૂળ. પોતાનો અપરાધ કર્યો છે છતાં પોતાના ચિત્તમાં અપરાધીનું પ્રતિકૂળ થાય એવો વિકલ્પ અંદરમાં ઉડતો નથી. એવો વિકલ્પ અંદરમાં ઉડતો, કરતા તો નથી પણ વિકલ્પ પણ અંદરમાં ઉડતો નથી. આને કહેવાય દિવ્ય ક્ષમાપના. પરમાત્મા આટલું કરી શકે, આપણે નાનકડું તો કરી શકીએ કે નહીં? એક નાની વાત ઉપર તો કરી શકીએ કે નહીં? તો નાનકડા પ્રયોગ આપણા જીવનમાં જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી બહુ ઊંચી દશા ઉપર પહોંચી શકાશે નહીં. નાના નાના પ્રયોગો પોતાને કરવા પડશે. જેની સાથે મન દુઃખ થયું હોય અંદરમાં પ્રેમ પ્રગટાવીને, પ્રેમ વગરની ક્ષમાપના ક્રિયા બની જશે, ભાવ નહીં બને. પ્રેમ વગરની ક્ષમા પોતાનો બદલાવ નહીં લાવે. પ્રેમ વગરની ક્ષમા બીજા પ્રત્યે અનુગ્રહિત નહીં થાય. માટે અંદરમાં પ્રેમ અને બહારમાં એની અભિવ્યક્તિ ક્ષમાની, એ જો અંદર દશા આવે તો એ ક્ષમાપના સાચા અર્થમાં આપી કહેવાય. ત્રીજી વાત છે અઠ્ઠમ તપ છે. તો જે તપ છે આપણા જીવનમાં, એને દેહને, એટલે તપ એ આત્માની ભક્તિ છે. તપ એ આત્માની ભક્તિ છે. દેહની પડોજણમાંથી પોતાને મુક્ત કરવું એ તપ સાધના છે. અને તપ સાધનામાં પણ પ્રેમનું પ્રાગટ્ય છે. ક્યારે પણ જોયું મહાપુરુષોએ જેમને તીવ્ર તપ કર્યા છે, વર્ષો સુધી તપ કર્યા છે, એમને બીજા પ્રત્યે દ્વેષ થયો હોય, આક્રોશ થયો હોય, કંટાળો આવ્યો હોય, ખેદ થયું હોય, ધૃણા થઈ હોય, તિરસ્કાર થયું હોય, નફરત થઈ હોય, એવું કોઈ પણ શાસ્ત્રમાં ક્યાંય પણ વાંચવા માટે મળ્યું છે ખરા? એક સંત નદી કિનારે પસાર થઈ રહ્યા હતા, ત્યાં બેઠા હતા અને એક વીંછી અંદરથી નીકળ્યું. બહારથી આવેલો વીંછી પાણી તરફ નદીમાં જતો તો તણાવા લાગ્યો. એટલે સંતે એ વીંછીને હાથમાં લીધો અને બહાર મૂકી દીધો. એ વીંછીએ ડંખ માર્યો.
ફરી પાછો નદી તરફ ગયો, ફરી પાછો નદીના પાણીમાં પડ્યો. એટલે સંતે ફરીથી એ વીંછીને લઈ લીધો, પાછો ડંખ માર્યો અને પાછો બહાર મૂક્યો. એમનો શિષ્ય જોડ્યો તો તમે શું કરો છો? આગે તમે કરો છો શું? આ એ વારે ઘડીએ ડંખ મારે છે અને તમે પકડીને વારે ઘડીએ એને બચાવવા જાઓ છો. સંત કે તારી વાત સાચી છે, પણ વીંછી વીંછીનું કામ કરે છે અને હું મારું કામ કરું છું. એનું ડંખ મારવાનું કામ છે અને મારું ક્ષમા આપવાનું કામ. ખેમા કરતા ખર્ચ ન લાગે, ભાગે ક્લેશ કરોડ. ક્ષમા આપતા કોઈ ખર્ચ લાગતું નથી, પણ કરોડ ક્લેશનો અંત આવી જાય છે. કરોડ ક્લેશ આપણા જીવનમાંથી ચાલ્યા જાય છે. આપણા અંતરમાં જે સંતપ્તતા આવે છે એ ક્ષમા આપવાથી નીકળી જાય છે, ક્ષમાપના કરવાથી નીકળી જાય છે, વેરભાવ નીકળી જાય છે. કારણ કે વેરભાવ એક ક્ષણભરમાં થાય, ક્રોધ એક ક્ષણભરમાં થાય, પણ એની જે યાદી છે એ જીવનભર રહ્યા કરે. ક્રોધ ક્ષણભરનો, પણ એની સ્મૃતિ જીવનભરની રહેશે. કોઈએ આકરા શબ્દો કહ્યા હોય અને આપણા જો હૈયે વાગ્યા હોય તો યાદ ક્યાં સુધી રહેશે? અને જ્યાં સુધી યાદ રહેશે, યાદ આવશે, ત્યાં સુધી એના પ્રત્યે ક્રોધ આવશે કે નહીં? તો ઘટના ક્ષણભરની અને બંધ જીવનભરનો. ઘટના એક ક્ષણમાં બતી ગઈ અને આકરો શબ્દ કહી દીધો અને એ આપણા હૈયે વાગી ગયો. હવે જ્યારે જ્યારે એની સ્મૃતિ આવશે, એ વ્યક્તિ સામે દેખાશે, ત્યારે અંદરમાં ધૃણા અને તિરસ્કાર થયા વગર રહેશે. તો ઘટના ક્ષણભરની અને પોતાના જીવનમાં બંધ જીવનભરનું. આપણે એમાં કેટલા કર્મોની રાશિ આપણે જમા કરીએ છીએ. મૂળડો થોડો ને વ્યાજડો ઘણો, કેમ કરી દીધો રે જાય. આનંદગજી મહારાજ કહે છે કે મૂડી થોડી અને વ્યાજ વધારે, કેમ કરી દીધો રે જાય. આ તો પઠાણી વ્યાજ છે, કેવી રીતે આપવું? આપણા મૂળ કર્મ ઓછા છે પણ પ્રતિ અધ્યવસાય વિશેષ છે. મૂળ અધ્યવસાય ઓછા છે પણ પ્રતિ અધ્યવસાય વધારે છે. જેટલી અંદર અજ્ઞાન દશા એટલા પ્રતિ અધ્યવસાય થયા વગર રહેશે નહીં. તો જ્ઞાન જ્યારે થાય ત્યારે જ્ઞાન વાંચ્યું નથી, જ્ઞાન એક્ટિવ છે. જ્ઞાન અંદરમાં થશે અથવા સમ્યક દર્શન જ્યારે અંદરમાં થશે ત્યારે સહેજ રીતે ક્ષમાપના અંદરમાં પ્રગટ થશે, સહેજ રીતે પ્રેમ અંદરમાં પ્રગટ થશે અને પ્રેમનો આવિર્ભાવ થતાં જ અંદરમાં ક્ષમા ધર્મ પ્રવેશી જશે. ક્ષમા ધર્મ અંદરમાં પ્રગટ થશે ત્યાં સુધી કે માથે ચીકણી માટીની પાળ બાંધીને સળગતા ખેરના અંગારા મુકાતા હોય અને એ જ દિવસે લોજ કરેલું માથું હોય, એ વખતની વેદના છતાં પણ અંદરમાં ક્ષમાપના રહેશે. એ સસરો સાચો સગોજી રે, બાંધરે મુક્તિની પાળ. મુનિ કહે છે બીજાના સસરા તો લાખ આપે, 2 લાખ, 10 લાખ, કરોડ આપે, પણ મારો આ સસરો સાચો સગો છે, મને મુક્તિની પાઘડી પહેરાવી રહ્યો છે. આ પાઘડી એટલે ખેરના સળગતા અંગાડા. આપણે કોઈની કોણી વાગી જાય તો એ સહન કરી શકતા નથી. ખેરના સળગતા અંગારા માથામાં ભળ્યા હોય અને માથું તડ તૂટતું હોય, છતાં એ સસરો સાચો સગોજી બાંધે મુક્તિની પાળ. આને કહેવાય ક્ષમાપના. ક્ષમાપના અંદર દ્વેષનો અંશ નથી. એક લેશ માત્ર ક્ષણભર પણ અંદરમાં દ્વેષ થતો નથી. એવી જેની અવસ્થા છે એને કહેવાય ક્ષમાપના. પ્રેમ વગર આ પ્રગટી શકતી નથી, પ્રેમ વગર એનો આવિર્ભાવ થઈ શકતો નથી. તો તપ પણ અંદરમાં, તપ પણ તો જ સહન થશે. તપો દ્વંદ્વ સહનમ. તપનો અર્થ એ છે કે દ્વંદ્વને સહન કરવા, આવેશ અને આવેગમાંથી સહન કરીને પસાર થઈ જવું, એનું નામ તપ છે. એક ટાણું કરવું સહેલું, ઉપવાસ કરવો સહેલું, લમણા હાથ દઈને સૂઈ રહીએ તો એ વાંધો નહીં, પણ દ્વંદ્વ અંદરમાં ઉત્પન્ન થયો હોય અને એમાંથી ક્ષમતાપૂર્વક પસાર થવું, એ મોટામાં મોટું તપ છે. તપો દ્વંદ્વ સહનમ. પરસ્પર વિરોધી ભાવોમાંથી
ક્યાંય પણ લેશ માત્ર ખેંચાયા વગર પસાર થવું, એનું નામ તપ છે. આવી દશાંતરમાં તપમાં, તપ એ ધ્યાનનો પ્રકાર છે. બાહ્ય તપ છે એ તો આંતરિક તપના પોષણ માટે છે. સ્વાધ્યાય, વ્યાવચ, કાયોત્સર, ધ્યાન આ બધા અભ્યંતર તપ છે. સ્વાધ્યાય એ પણ તપ છે, એના પોષણ માટે બહારનું તપ છે. બહારનું તપ છે મુખ્ય તપ નથી. વૃત્તિક સંક્ષેપ, ઉનોદરી, રસ ત્યાગ, કાયક્લેશ આ બધા બહિર્તપ છે. પણ એ અંદરની વૃત્તિઓને સમાવવા સુધી ન પહોંચે તો તપે પોતાનું કામ કર્યું નથી. અહંકાર મજબૂત થાય તો તપે પોતાનું કામ કર્યું નથી. તો અંદરમાં એ દશા જોઈશે. એ નહીં આવે ત્યાં સુધી અભ્યંતર તપ થઈ શકતું નથી. એટલા માટે કહ્યું તપ તપીએ સમતા રાખી ઘટમાં. તપ સાથે જો સમતા નહીં હોય, અને સમતા પ્રેમ વગર આવશે નહીં. અંદરમાં પ્રેમ હશે તો સમતા આવ્યા વગર રહેશે નહીં. વિષમતા અંદરમાં નહીં આવી શકે તો અંદરમાં પ્રેમનું પ્રાગટ્ય જોઈશે. પ્રેમનું પ્રાગટ્ય જોઈશે. તો સાધર્મિક ભક્તિ જે છે એ સાધર્મિક ભક્તિ પણ જે સાધકો છે એમના માટેના પ્રેમથી પ્રગટ થતી ભક્તિ છે. પોતાની સાથેના સાધકો, સાહાધ્યાયો જે સાધના કરી રહ્યા છે એમનામાં સહભાગી બનવું, એમને પ્રેમાર્પણ કરવું, એનું નામ સાધર્મિક ભક્તિ છે. તો એમની સાથે નીચે નજરે જોવાનું નથી, એમની સાથે ટૂંકી નજરે જોવાનું નથી, પણ એમ સમજવાનું છે કે એમનો ઉપકાર છે કે મારી લક્ષ્મીને સુયોગ્ય વળવા માટે એમને મને તક આપી, માટે એમનો ઉપકાર માનું છું. એ ભાવથી જ્યારે સાધર્મિક ભક્તિ થાય ત્યારે વાસ્તવિક સાધર્મિક ભક્તિ અંદરમાં થાય છે. એક વખત એવી ઘટના બની, શેઠનું નામ ને યાદ નથી આવતું, પણ એમને ઘણા લોકોને જમાડ્યા, આખું ગામ જમાડ્યું. નામ યાદ નથી આવતું, એમને જમાડ્યું. અને જમાડ્યા પછી એવું થયું, પાછળથી બે વ્યક્તિ આવ્યા, પણ સમય થઈ ગયો હતો. એટલે એમને કહ્યું કે ભાઈ સમય તો હવે પૂરો થઈ ગયો છે અને અત્યારે કંઈ મેળ પડે એવો નથી. એટલે બંને પાછા ગયા. એમને કંઈ આક્રોશ નથી, કોઈ વિશેષ ઘટના ઘટી નથી, પણ મજા ત્યાં થઈ કે એમને આચાર્ય મહારાજને આ શેઠે પૂછ્યું કે ભગવંત, આ મેં આટલા લોકોને જમાડ્યા, આખા ગામ જમાડ્યા, એની અંદર કોઈ તીર્થંકરનો જીવ હતો ખરા? સમજાય છે? મેં આ બધાને જમાડ્યા, એમાં કોઈ તીર્થંકરનો જીવ હતો ખરા? એ હતો તો ખરા. પાછળથી જે 2 જણ જમવા આવ્યા એમાં એક તીર્થંકરનો જીવ હતો. સમજાય છે કંઈ? એક તીર્થંકરનો જીવ હતો. બધાને જમાડ્યા, તીર્થંકરનો જીવ રહી ગયો. તક ચૂકી ગયા, તક ચૂકી ગયા. ઉત્કૃષ્ટ કર્મ કર્યું, શ્રેષ્ઠ કર્મ કર્યું, પણ સર્વોત્તમ થવા માટે પનો ટૂંકો પડી ગયો. થોડો પનો ટૂંકો પડી ગયો. કોણ જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. પરમાત્મા કયા રૂપમાં મળશે આપણે જાણતા નથી. પરમાત્મા તો તૈયાર છે, આપણા ઘરે ટકોરા મારે છે, પણ આપણે બહાર મોટું બોર્ડ લગાવીને બેઠા છીએ, રજા સિવાય અંદર આવવું નહીં. પરમાત્મા આવીને પાછા ચાલ્યા ગયા. હજારો વખત પરમાત્મા આપણી પાસે આવ્યા છે, પણ પાછા ચાલ્યા ગયા છે. અને ચૈત્ય પરિપાટી એટલે પરમાત્મા સાથે અનુસંધાન, પરમાત્મા સાથે તાલમેલ, પરમાત્મા સાથે પ્રેમની અભિવ્યક્તિ, પરમાત્માના અભિવાદન કે તમે મને આ આપ્યું છે માટે તમારો ઉપકાર છે. કૃપાળુદેવ કહે છે 1 અંશ સાતાથી પૂર્ણ મનોકામનાની સર્વ સિદ્ધિ હે સત્પુરુષ તારા કારણે છે. 1 અંશ સાતાથી માંડીને પૂર્ણ મનોકામનાની સર્વ સિદ્ધિ હે સત્પુરુષ તારા કારણે છે. હે તીર્થંકર, હે પરમાત્મા તારા કારણે છે. આપણા જીવનમાં જે કંઈ મળ્યું છે એ તીર્થંકરની ઉપાસનાથી મળ્યું છે, તીર્થંકર પાસે બેસવાથી મળ્યું છે,
પણ એથી વધુ વિશેષ ત્યારે મળશે કે તીર્થંકર પ્રત્યે પ્રેમ થશે, ત્યારે એથી વિશેષ મળશે. અને એવું મળશે કારણ કે આ મળ્યું એ વિનાશી મળ્યું છે, તીર્થંકરના ચરણોમાં અવિનાશીની પ્રાપ્તિ થશે. તો પર્યુષણ પર્વ નિમિત્તે આપણે પરમાત્માના ચરણોમાં બેસી એવી દશા પ્રાપ્ત થાય તો આપણા જીવનમાં પર્યુષણ પર્વ ઉજવ્યા ગણાય. નહીં તો પર્યુષણ પર્વ કર્યા છતાં આપણા જીવનમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. હજુ કેટલીક વાતો છે પણ પછી જોઈશું. સૌને પ્રણામ.